વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવે છે કે 500 રૂપિયાની નોટ સપ્ટેમ્બર 2025થી બંધ કરી દેવામાં આવશે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા બેંકોને એક એવું સૂચન કરવામાં આવ્યું છે કે 500 રૂપિયાની નોટ એટીએમ પર ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે. તેના બદલે 100 અને 200 રૂપિયાની જ નોટો એટીએમ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ બેંકોને સલાહ આપી છે કે વધુમાં વધુ 100 અને 200 રૂપિયાની નોટ એટીએમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે અને ટૂંક સમયમાં જ 500 રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવશે. જો કે આ મેસેજ વાયરલ થતા હવે ભારત સરકાર દ્વારા તેના પર ખુલાસો આપવામાં આવ્યો છે. પીઆઈબી એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે અને આ જે વાયરલ થઈ રહેલો મેસેજ છે તેને ફેક જાહેર કરવામાં આવ્યું છે. પીઆઈબીએ જણાવ્યું કે આવા મેસેજીસ પર વિશ્વાસ ન કરો અને સરકારના અધિકૃત સ્ત્રોત પાસેથી જ માહિતી મેળવો. ખરેખર વાત એવી છે કે આરબીઆઈએ બેંકોને એવી સલાહ આપી હતી કે બજારમાં છૂટક પૈસાનું ચલણ વધારવા માટે 100 અને 200 રૂપિયાની નોટોનું જે પ્રમાણ એટીએમમાં હોય છે તે 75% કરવામાં આવે અને ધીરે ધીરે તેને 90% સુધી લઈ જવામાં આવે. જો કે આ સૂચનને લઈને લોકોએ પોસ્ટ કરી દેવામાં આવી કે ક્યાંક ને ક્યાંક હવે 500 રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવશે. આ 500 રૂપિયાની નોટ બંધ થાય છે એક ભ્રામક સમાચાર છે, તેના પર વિશ્વાસ ન કરવો.